વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પૂરતી તકેદારી સાથે ડભોઈ દર્ભાવતી નગરમાં ગણેશજીનું ભારે ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન। આનંદ ચૌદશના દિવસે ગણપતિજીનું વિસર્જન કરવાનું હોય છે, જે મુજબ ડભોઈ દર્ભાવતી નગરીમાં હીરા ભાગોળ બહાર બનાવેલ કૃત્રિમ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ડભોઈ નગરમાં શેરીએ શેરીએ તથા ભક્તજનોના ઘરોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી। આ ગણેશ વિસર્જનના પ્રસંગે નગરના ટાવર ચોક ખાતે શ્રીજીની સવારીઓનું નગરના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, સોપટા ભાજપા પ્રદેશ કારોબારીના સભ્ય શશિકાંતભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી ડો. બી. જે. બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડો. સંદીપભાઈ શાહ, ડભોઈ કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, વકીલ સુભાષ ભોજવાણી, નૂર મહંમદ મહુડાવાલા સહિત વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ પોલીસ દ્વારા ગણેશ વિસર્જન સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હતી।